નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં. જોવાના છીએ જે જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે, આ બધું આપણે આપણા મોબાઈલમાં ઘરે બેઠા કઈ રીતે મેળવી શકીશું એના વિશે વાત કરીશું. બરાબર, જે વસ્તુ આપણે પંચાયતમાં, તાલુકા પંચાયતમાં જઈ ધક્કા ખાઈ અને જે વસ્તુ થતું હતું એ જ આપણે હવે આપણા મોબાઈલમાં કરી શકીશું. એના માટે આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ જે છે સુગમની, એના પર આવી જવાનું છે. બરાબર ને, આ પોર્ટલ પર આપણું કામ થશે. તો આપણે ડિજિટલ ગુજરાત સુગમ પોર્ટલ સર્ચ કરીશું અને અહીંયા જે આપણને લિંક મળે છે પહેલી સુગમ ડિજિટલ ગુજરાતની, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે આપણને જે સુગમનું પોર્ટલ છે એ ઓપન થઈ જશે. બરાબર, જોઈ શકો તમે સુગમ ડિજિટલ ગુજરાત ઓનલાઈન. બરાબર, અહીંયા જો નીચે તમે સ્ક્રોલ કરશો ને એટલે તમને બધી જ સર્વિસ જે છે એ અહીંયા બતાવશે, શો કરશે. બરાબર, એસસીબીસી કાસ્ટ સર્ટિફિકેટ છે, એસસી કાસ્ટ સર્ટિફિકેટ છે, ક્રિમિનલ છે, આ બધું વસ્તુ તમે અહીંથી કઈ રીતે એનું ફોર્મ ભરી શકો છો અને કઈ રીતે મેળવી શકો છો. બરાબર, એના માટે આપણી પાસે ડિજિટલ ગુજરાતનું જે લોગિન હોય એ જરૂરી છે. બરાબર, તો લોગિન આપણી પાસે જો રજિસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા સિટીઝન લોગિન ઉપર જઈ અને તમે આઈડી પાસપોર્ટ તમારો નાખી અને લોગિન કરી શકો છો. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો નીચે અહીંયા જો નીચે હું સ્ક્રોલ કરું છું તો અહીંયા તમને ફરગટ પાસવર્ડનું ઓપ્શન મળી જશે. તો ત્યાં તમે નીચે ક્લિક કરશો, જે ક્લિક હિયર લખેલું છે, જો અહીં ક્લિક હિયર, ત્યાં ક્લિક કરશો તો તમને ત્યાંથી તમે પાસવર્ડ તમારો નવો જનરેટ કરી શકો છો. બરાબર, જો તમારી પાસે એકાઉન્ટ નથી ડિજિટલ ગુજરાતમાં તો તમે અહીંયા જો ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન લખેલું છે ત્યાં ક્લિક કરશો ને તો ત્યાંથી તમને આ પેજ જોવા મળશે અને અહીંયા તમે તમારી ડિટેલ ભરી અને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. બરાબર, જે મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી, પાસપોર્ટ, કન્ફર્મ પાસપોર્ટ. જો પાસપોર્ટ બનાવવામાં બહુ બધી તકલીફો પડે છે તો એનો બી વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં છે, બનાવેલો છે, તો તમે એ જોઈ શકો છો. અને તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ બી છે, તો તમે એમાં જોઈ બી કરી શકો છો. બરાબર, હવે મારી પાસે ઓલરેડી એકાઉન્ટ છે તો હું મારું એકાઉન્ટ જે છે એ અહીંયા ડિજિટલ ગુજરાતમાં લોગિન કરીશ. બરાબર, તો અહીંયા હું મારી ડિટેલ્સ નાખી દીધી છે. ડિટેલ્સ નાખી અને લોગિન પર ક્લિક કરીશ. બરાબર, અહીંયા લોગિન પર ક્લિક આવશે, એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. બરાબર, અહીંયા ઓટીપી આવી ગયો છે, દાખલ કરી અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. બરાબર, કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારું જે પેજ છે અહીંયા ઓપન થઈ જશે. જો સુગમ ડિજિટલ ગુજરાત ત્યાં ક્લિક કરશો ને એટલે આ રીતે કંઈક આવશે કે ફર્સ્ટ કમ્પ્લીટ યોર પ્રોફાઇલ એન્ડ ઈ સાઇનિંગ. બરાબર, તો આપણે ઈ સાઇનિંગ કઈ રીતે કરવું ને એના વિશે પહેલાં જોશું. તો ઈ સાઇનિંગ કરવા માટે આપણે અહીંયા જો સૌપ્રથમ પર્સનલ ડિટેલ છે ને પ્રોફાઇલમાં, ત્યાં ક્લિક કરવાની રહેશે. તો અહીંયા પર્સનલ ડિટેલ પર હું ક્લિક કરીશ. ત્યાં ક્લિક કરશો ને એટલે તમને એક આ રીતેની ઇન્ટરફેસ દેખવા મળશે. અહીંયા જુઓ, મારું તો ઓલરેડી કેવાયસી મેં કરી દીધું છે, પણ કઈ રીતે કરવું એ તમને જણાવી દઉં. તો અહીંયા જુઓ આધાર રી કેવાયસી, ત્યાં ક્લિક કરીશ ને હું તો તમને બતાવશે મતલબ કે કઈ રીતે કેવાયસી કરવાનું છે. તો અહીંયા ક્લિક કરું છું આધાર રી કેવાયસી પર. મારું ઓલરેડી વેરીફાઈડ છે. બરાબર, તો અહીંયા હું આધાર રી કેવાયસી પર ક્લિક કરીને તમને બતાવી દઉં. બરાબર, તો જો ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા એક ટિક બોક્સ છે, ત્યાં ક્લિક કરવાનું રહેશે તમારે. ત્યાં ક્લિક કરી અને એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ. બરાબર, તો અહીંયા હું ટિક બોક્સ પર ક્લિક કરું છું અને એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશ. ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા આધાર નંબર માગશે. તો સૌપ્રથમ તમારે અહીં તમારો આધાર નંબર દાખલ કરી દેવાનો છે. બરાબર, તો અહીંયા હું આધાર ઉપર સિલેક્ટ મારું છે જ ઓલરેડી, પરંતુ આ રીતેની પ્રોસેસ હોય છે. બરાબર, તો અહીંયા હું આધાર કાર્ડ નંબર નાખીશ અને સેન્ડ ઓટીપી ટુ વેરીફાઈ. તો ત્યાર પછી તમારા મોબાઈલમાં જે બી તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર તમારો ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. એ દાખલ કરશો એટલે આ રીતે તમારો જે ફોટો હશે, નામ હશે, એ બધું અહીંયા શો કરશે. બરાબર ને, તો તમારે ઇન્ફોર્મેશન જોઈ લેવાની છે. ના કરે તમારે ટાઈપ કરી સિમ્પલી અને આ બધું ફોર્મ ભરી દેવાનું છે, લખી દેવાનું છે. બરાબર, અહીંયા બેઝિકલી તમારું નામ ને એડ્રેસ ને એ બધું જ હશે, ઈમેલ આઈડી છે એવું નાખીને તમારે સેવ પર્સનલ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે નીચે. બરાબર, તો અહીંયા હું સેવ પર્સનલ ડિટેલ પર ક્લિક કરીશ. બરાબર, જો કે મારું ભરેલું જ છે ઓલરેડી. ત્યાં ક્લિક કરશો એ રીતે તમારે સક્સેસફુલ આવી જશે. ત્યાર પછી એડ્રેસ ડિટેલ છે, એ એડ્રેસ ડિટેલ અહીંયા જે છે એ તમારું એડ્રેસ આધાર કાર્ડ પ્રમાણે બતાવી જ દેશે. અને જે ના બતાવે તો તમારું ભરવાનું રહેશે, એ ભરી અને પાછું સેવ આપવાનું છે. ત્યાર પછી અહીંયા જુઓ મેન છે જે ફેમિલી ઇન્ફોર્મેશન છે. અહીંયા ફેમિલી ઇન્ફોર્મેશન માટે તમારે રેશન કાર્ડ નંબર માગશે. બરાબર, રેશન કાર્ડ નંબર દાખલ કરી અહીંયા ફેચ ફ્રોમ રેશન કાર્ડ ત્યાં તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તો અહીંયા રેશન કાર્ડ નંબર નાખી ફેચ ફ્રોમ રેશન કાર્ડ પર ક્લિક કરશો ને એટલે તમારા જે બી રેશન કાર્ડમાં નામ છે ને બધા
એ શો થશે અહીંયા. એમાંથી તમે તમારું નામ સિલેક્ટ કરવાનું છે. એમાંથી તમારા નામ આગળ ક્લિક કરશો એટલે આ રીતેનું તમારું નામ અને મતલબ તમારી ઉંમર ને એ બધું આવી જશે. અને નીચે તમારે સેવ પ્રોફાઇલ ડિટેલ્સ અને ઈ સાઇનિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા પછી તો અહીંયા હું ત્યાં ક્લિક કરીશ. બરાબર, તો ત્યાં ક્લિક કરશો એટલે ઈ સાઇનિંગ માટેના પેજમાં તમે પહોંચી જશો. બરાબર, તો હું ક્લિક કરું છું. જો અહીંયા ક્લિક કરીને એટલે આપણે એક બીજા પેજમાં પહોંચી જશું. ત્યાં આપણે આપણો આધાર કાર્ડ નંબર અને ઓટીપી આ બે વસ્તુ ખાલી આટલી જ પ્રોસેસ કરવાની રહેશે. તો અહીંયા હું મારો આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. આટલું પ્રોસેસ મારી બાકી છે. બરાબર ને, સાઇનિંગ વાળી તો પતાવી દઈએ. જો આધાર કાર્ડ નંબર ફિલ કરું છું. અહીંયા આધાર કાર્ડ નંબર ફિલ કર્યા પછી અહીંયા ગેટ ઓટીપી. બરાબર ને, ઓટીપી તમારે મોબાઈલમાં જે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં આપેલો હશે એમાં ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. તો અહીંયા હું ઓટીપી આવી ગયો છે, ઓટીપી દાખલ કરું છું અને અહીંયા ટિક બોક્સ પર ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને નીચે જુઓ સબમિટ. બરાબર, ત્યાં ક્લિક ઓટોમેટિક થઈ જ જશે. ત્યાર પછી નીચે સબમિટ આપી દેવાનું છે. સબમિટ આપશો એટલે તમારી જે બી પ્રોફાઇલ સાઇનિંગ વાળું પ્રોસેસ છે એ અહીં તમારું પૂરી થશે. અહીંથી તમે જોઈ શકો છો એડ્રેસ ઇન્ફોર્મેશન છે, ફેમિલી કન્ફર્મેશન છે, એ અહીંયા આપણું ક્લિયર થયું છે. અને વ્યૂ ઈ સાઇન પ્રોફાઇલ પર ક્લિક કરશો ને તમે એટલે તમારી પાસે એક પેજ ઓપન થશે. એમાં તમારું બધી ડિટેલ આપેલી હશે, જે તમારું એડ્રેસ પણ પર્સનલ ઇન્ફોર્મેશન છે, એડ્રેસ ઇન્ફોર્મેશન છે, ફેમિલી ઇન્ફોર્મેશન છે. બરાબર ને, એની આખી પ્રિન્ટ તમે પણ નીકાળી શકો છો. હવે પછી આપણે મેન પેજ પર આવી અને સુગમ ડિજિટલ ગુજરાત પર ક્લિક કરશું એટલે એની પોર્ટલ ઓપન થઈ જશે. જો કે પહેલાં આપણને ઈ સાઇનિંગનું બતાવતું હતું, એ હવે નહીં બતાવે. અને આપણે જે પોર્ટલમાં એક્ટિવિટી કરવી હોય એ હવે આપણે કરી શકીએ છીએ. અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ છે, ઇન્કમ સર્ટિફિકેટ છે, ક્રિમિનલ છે, એ બધું જ પ્રોસેસ અહીંયા થશે. અને એનું ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો આપણે બીજો બનાવીશું. બરાબર છે, કેમ કે આ વિડીયોમાં આપણે કવર કરશું તો એ બધું લાંબુ થઈ જશે ઘણું. બરાબર ને, તો ત્યાં સુધી તમે આટલી પ્રોસેસ કરી શકો છો. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ બી ફોર્મ એપ્લાય કઈ રીતે કરવું, જે જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે એની. બરાબર ને, એના માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી તમને નેક્સ્ટ વિડીયો મળી રહે. ભલે મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં.